સ્ટેશનનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓના હસ્તે કરાયું હતું. સુરતમાં વધુ એક પોલીસ મથકનો ઉમેરો કરાયો છે. ત્યારે સુરતના ખજોદ ગામ ખાતે ડ્રીમ સિટી શરૂ થનાર ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તથા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સહિતનાઓ જોડાયા હતા. हमारा 38वां पुलिस स्टेशन आ છે અને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન આપને ખબર છે કે ડાયમંડ બુર્સને ધ્યાનમાં રાખીને એની સુરક્ષા માટે જો છે અને અહીંયા કસ્ટમના ઓફિસ બી છે. દેશ વિદેશ લોકોને બી અહીંયા અવર જવર ટૂંક સમયમાં જો થવાના છે ત્યારે થઈ રહ્યા છે કે ટૂંક સમયમાં ઓર વધશે જો તો ખજોદ ગાંવ અને આ ડાયમંડ બુર્સ એના મળાઈને જો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના મંજૂરી જો માન્ય જો ગુજરાત સરકારશ્રીએ કરી છે એના હિસાબથી આજે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા છે. અને આ હાઈવે આપણા એવું છે કે અહીંયાથી નીકળે તો સીધા એકદમ પલસાણા થઈને મુંબઈ નીકળી જવાય, એની બી સુરક્ષા જળવાઈ રહે એના આશયથી આ અમારા પોલીસ સ્ટેશન છે જ્યાં 1 પીઆઈ 3 પીએસઆઈ મિલાન 43 જેટલા માણસોને સ્ટાફ અહીંયા રહેવાના છે જો 2 પોલીસની ગાડીઓ રહેશે જો. અને ચૂંકि આ જો ડાયમંડ બુર્સને એટલા મોટો 650 મીટર લંબા સ્પાઇન એરિયા છે તેમાં ઈ બાઇક દ્વારા અંદર પેટ્રોલિંગ રહેશે. અને ઉમ્મીદ રાખીએ છીએ કે જે રીતે આગે ધમધમતા જશે જો તે રીતે જો પોલીસના રોલ ઓવરમાં વધતા જશે અને સેફટી સિક્યુરિટી પૂરા ઇન્શ્યોર રહે એવી અમે લોકો પૂરા કામ કરતા.